જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજના વિડીયોમાં આપણે પૂજ્ય જનમંગલ સ્વામીને ખૂબ સરસ પ્રવચન સાંભળશું। આજના પ્રવચનમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે, એમના જીવનના જે પ્રસંગો છે, એમના વ્યક્તિત્વ કેવું હતું એ દરેક વાત આ પ્રવચનમાં આપણે સાંભળશું। કે કોઈ પણ નિરાશ વ્યક્તિ કે જિંદગીથી હારી ગયેલો વ્યક્તિ પણ જ્યારે બાપા પાસે આવે અને બાપાને એમ કહે કે હવે હું જિંદગીથી કંટાળી ગયો છું, કદાચ રોતો રોતો પણ આવે, તો જ્યારે બાપાના દર્શન કરી અને બાપા પાસેથી માર્ગદર્શન મેળવી અને જ્યારે બહાર નીકળે તો એના ચહેરા ઉપર એક અલગ સ્મિત હોય, અલગ તેજ હોય। તો આવું વ્યક્તિત્વ ધરાવનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે કે જેમને આખા વિશ્વની અંદર લાખો લોકોનું જે કલ્યાણ કર્યું, લાખો લોકોને જે યોગ્ય માર્ગદર્શન આપી અને જીવનને સરળ કર્યું, તો આવા પ્રસંગો સાંભળવા માટે આ વિડીયો જરૂરથી સંપૂર્ણ જોજો। ખૂબ સરસ કોમેડી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન છે અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે એ સાંભળવાની ખૂબ મજા આવશે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। હોને વીટી ખોવાઈ ગઈ છે તે છોકરા બિચારા હોતાવે કિલો મેં હોતાવ્યું કે હોતાવન માટી છાળે ભેગું કર્યું, જડી જ નહીં। પછી પૂછ્યું ક્યાં ખોવાણી છે, કે આમ તો ઘરમાં ખોવાણી છે પણ ઘરમાં અંધારું છે ને એટલે હું બહાર અંજવાળે હોતવા આવી છું લાઇટ નથી એને જડે। મહાભારતની અંદર ભગવાન વેદવ્યાસે એક રૂપક આપ્યું છે। કેવું રૂપક છે અને અર્થઘટન કેવા આપ્યા છે। વ્યાસ ભગવાને હિન્દુ ધર્મના તમામ ગ્રંથો ભગવાને વ્યાસે લખ્યા છે, જેની આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ। અને 24 અવતારમાં ભગવાન વેદવ્યાસને ભગવાનનો અવતાર કહેવાય છે, જેની 18 પુરાણ લખ્યા, 1 લાખ શ્લોકનું મહાભારત લખ્યું છે, 80,000 શ્લોકનું વાસુદેવ મહાત્મ્ય લખ્યું છે, વેદના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્રો આપ્યા। આવા ભગવાન ભેદ વ્યાસ એ પોતે એક રૂપક આપણે સમજાવવા મહાભારતમાં આપ્યું છે। વિદ્વાનો મહાભારતને 5મો વેદ કહે છે। કેવું રૂપક આપ્યું છે કે આ સંસાર કેવો છે, એક વૃક્ષ છે, વડલો એક વૃક્ષ છે, એની નીચે કૂવો છે, બાજુમાં રસ્તો છે, એ વડલાની ડાળો 2 કૂવા પર આમ ગઈ છે, એની 2 વડવાઈઓ કૂવામાં લટકે છે, ડાળ ઉપર એક મધ બેઠું છે મોટું, એના ટીપા કૂવામાં પડે છે। કોઈ માણસ નીકળ્યા ત્યાંથી ને એને પહેલાં આવું બધું ખાવાનું રસ્તામાં મળી નહીં, રેકડ્યું કે આવું બધું કાચર કૂચર, એટલે બાવળનું જવડું લઈ અને વડવાઈને ખેંચીને પકડી અને કૂવામાં લટકતું શરીર મૂક્યું એનું, આમ લબડતો કૂવામાં, અને મધના ટીપા મોઢામાં લે અંદરથી। એટલે કોઈ સારા માણસ નીકળ્યા કે આવું જોખમ ન લે, 300 ફૂટ આ કૂવો ઊંડો છે, મલપા પાણીને ટીપું નથી, કાળા નાગ અને પથરા છે અંદર, તું પડીશ ને તારું જીવન પૂરું જ છે, માટે તું આવતો રહી। એ કે ના, હું કોઈના વિશ્વાસે નથી લટકતો, 2 વડવાઈ મેં જાતે પકડી છે, થોડાક ટીપા લઈ લો પછી હિંચકો ખાઈને આવી જાઓ આમ બહાર। બીજા એક ભાઈ નીકળ્યા કે આ વડવાઈને 2 ઉંદર કાપે છે, કાળો ઉંદર અને ધોળો ઉંદર છે, એ વડવાઈને કાપે છે, વડવાઈ કપાઈ જશે, તું પડી જાય, તું જલ્દી આવી જા। એ કે ઉંદરના દાંત તો બહુ નાના હોય, આવી મોટી કાંડા જેવી વડવાઈ જલ્દી નહીં કપાય। એની અંદર વડવાઈ કપાઈ ગઈ, ભાઈ કૂવામાં પડી ગયા। આ રૂપકમાં શું સમજાવે છે કે વડલો છે ને વૃક્ષ, એ સંસાર આખો વૃક્ષ છે, એક ભગવાને ગીતામાં આને વૃક્ષની રૂપમાં આપી છે સંસારને। અને વડવાઈ છે ને એ માણસની આયુષ્ય છે, કાળો થોડો ઉંદરડો દિવસ અને રાત છે, આયુષ રૂપી વડવાઈને કાપે છે। અને મધના ટીપા છે ને સંસારના બહુ ક્ષણિક સુખ છે, નાશવંત। અને વટે માર્ગો કોઈ નીકળ્યા નહીં, મોટા પુરુષ આપણને સમજાવે છે કે જરા ચેતીને ભક્તિનું ભાતું બંધો, જીવન થોડુંક રહ્યું છે, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડુંક રહ્યું। કોનું? આજુબાજુ વાળાનું કાપડું। મીણબત્તીમાં તો ખબર પડે કલાક બળશે, ડીઝલ ગાડીમાં કેટલું છે ખબર પડે કે ભાઈ વડોદરા કે કંઈક પોગી જશું આપણે ભરૂચ, આપણને ખબર છે કાલે ક્યાં પોગી જશું। સોમપ્રકાશ સ્વામી છે ને ભાવનગરના મહંત છે મંદિરના આપણા, એક ભાઈને વાત કરી કે
એક ભાઈની નનામી આપણા હમણાં નીકળવાની 10 વાગે, તો એ ભાઈ કે ન થાય ધામમાં, એ કે ખરેખર ગયા છે, એના છોકરાનો જ ફોન એ કે હોય જ નહીં, કે કાલ તો મારી જોડે બેઠા હતા 11 વાગ્યા સુધી, કે એવું કાંઈ ન હોય, કાલ તમે એની જોડે બેસી જાઓ કે શરીર છે ને એ કોઈ ગેરંટી નથી. બધી વસ્તુની કંપની ગેરંટી આપે છે, આપણો કોઈ ભરોસો નથી જીવનનો, કોઈ. કાલ કરશો, આજને આજ કરશો, અબા મૂળ વગરનું ઢોકળું ઢળી જશે, ઢબને કરેગા કબ. મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય, સમસાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડશે, ભડભડ બળે તારી કાય, રોજ તારી આવરદા ઓછી થાય. આપણે લાગે નાના છોકરાઓ મોટા થાય છે, આયુષમાં ઓછા થાય છે કે નહીં? બધાની આયુષ રોજ આજનો દિવસ કપાઈ ગયો કે નહીં? 1 સેકન્ડના 3.5 લાખ રૂપિયા જાય છે. 3.5 ક્યાં, વધારે, 7 લાખ ને કંઈક 60,000 ડૉક્ટર સ્વામી ગણાવ્યા, વિજ્ઞાન ગણાવે છે. એટલો મોંઘો શરીર છે. ઇંગ્લેન્ડની રાણીનું મૃત્યુ આવ્યું ને, એને કીધું કે મને એક કલાક કોઈ જો જીવનદાન આપી દે ને, એને £1 કરોડ આપું. કોણ આપે? જીવન જતું રહેશે હાથમાંથી. કાલ તમારા મકાન, ફેમિલી બધું કાંઈ નથી. હા, કશું જ નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ના હક ના મરો બધાય મથી રે, કોઈ કોઈનું નથી. છે કોઈ કોઈનું? એક ભાઈ બહારગામ જતા હતા, તો એની પત્ની કે કપડાં ક્યાં પહેર્યા ઠેલીમાં, કે હું 3 દાડા બહારગામ જાઉં છું હવે. અને પહેલાના જમાનામાં વાહન નહીં, બસ મોટર છે, હાલીને જવાનું. એ કે તમે 3 દાડા બહારગામ જશો તો 3 દાડા મારે અપાસ પડવાના છે, કારણ કે તમારું મોઢું જોયા વગર હું ખાતી જ નથી, મોઢું જોયા વગર પાણી નથી પીતી. આ ભાઈને ચોક શરીર ઉપરથી લાગતું તો નથી આવું કરતી હોય એવું, પણ જોઈએ છીએ કે. અને એ ભાઈ તમારી જેવા હોશિયાર છે, ઠેલી લઈને ઉપડ્યા તો ખરા, કિલોમીટર છે ને એક ઝાડવાની છે બેસી ગયા. એની હોવ છે ને 6 વાગે પાણી ભરવા જાય કૂવે, પહેલાંના જમાનામાં કૂવામાં પાણી. અને એને ખબર, એટલે એ વાડામાંથી આવીને માળિયામાં ચડી ગયા. રોહડાને માળિયું હોય ને, ઠેલીને બૂટ હાથે, અને માળિયાની તિરાડમાંથી બેઠો બેઠો જોવે કે ખાય છે કે નહીં. ઉત્તરાયણ આવતી હતી ને, કાળી શેરડીને 2 હાંઠા લીધા, વેચાવ આવે ખીહેર ઉપર, અને એની શેરડી ખાધી. પછી શીરો શેક્યો, અને એને પાપડ ભાવે ને થોડા પાપડ તળ્યા, અને બેઠો બેઠો જોવે કે મહેમાન સિવાય મને કોઈ દે શીરો ચખાડ્યો નથી, અને એકલી ખાય છે કે મોઢું જાગર કંઈ ખાતી નથી. અને સવારે આખી રાત માળિયામાં બેઠો રહ્યો ને, સવારે છે ને એ બેન પાછા પાણી ભરવા કંઈક ગયા છે બહાર કામકાજે, તો આ ભાઈ ઉતરી ગયા. એની વહુ કે આવી ગયા? એ કે હા. કેમ વહેલા આવી ગયા? એ કે મને ના ગાડો ઉતર્યો હતો, અને કાળી શેરડીના હાંઠા જેવો જાડો મોટો, અને મોટી પાપડ જેવડી ફેણી કે થઈને, અને શીરામાં ઘી જાય એમ જાય ભાગ્યો, હું તો માંડ બચો. એ કે હા, કે હું ખાધું એ જ બોલે થતો. પાછું આ જગત કેવું છે, બાંધી મુઠ્ઠી લાખની છે. તમને છોકરાને મોટા એક ભગવાને કળ ચડાવી છે, બાકી કોણ દીકરો ને કોણ બાપ ને કોનું બૈરું ને કોણ પતિ. જેટલું સમુદ્રમાં પાણી છે ને એટલું આ જીવ માતાનું દૂધ ધાયો છે. કેટલા જન્મ લીધા છે. અને હું જીવનનો અર્થ શું છે, હું હાથમાં આવે છે, હું આપણે જીવનની મેળવી હું લીધું. મનુષ્ય અવતાર વાપરી નાખ્યો. આ વડીલો તમે બેઠા, તેમ હું મેળવું મને કહો. કબીરદાસ કહે છે બૈરા છોકરા તો ઘરે ઘરે બધાને છે, પાપીના ઘરમાં ગાડીઓ છે. સૂત દારા લક્ષ્મી પાપી કોપી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. આ વસ્તુ દુર્લભ છે. પરીક્ષિત રાજા હતા, પાંડવોના દીકરા હતા, આખા ભારતનો રાજા. પણ જ્યારે દુઃખ આવ્યું, એક ઋષિનો શ્રાપ થયો, માણસને માન આવી ગયો, માનમાંથી ગુસ્સો આવી ગયો, અને ઋષિના ગળામાં મરેલો નાગ નાખ્યો. જો એક માન માણસને ક્યાં પહોંચાડી દે છે.
તમને માની માણસ ગમે કે નિર્માની ગમે? તો આપણે નિર્માની નહીં થવાનું. કોઈ અપમાન કરે તો એ રાજી રહેવું. આપણું નામ આવ્યું કે ન આવ્યું આગળ, આપણે કોઈ પૂછ્યું કે ન પૂછ્યું, હું ફેર પડે આપણને? તમે ડૉક્ટર છો, આખું ગામ કે ડૉક્ટર નથી, તમે ભૂલી જવાના તમારી વિદ્યા. તમે કરોડપતિને કોકે કાંઈ ને કંઈક પૈસું નથી, તે જતા રહેવાના પૈસા. કોકના સર્ટિફિકેટ લઈને હું કેફમાં ફરવાનું છે? જે છે એ છે આપણે ભાઈ. એ રાજાને સુખદેવજી એક ભીખ માગતી વ્યક્તિ, જેના શરીર ઉપર એક કપડું નથી, એક દાગીનો નથી, એક પર્ણકુટી નથી, એને એ 16 વર્ષના સુખદેવજી ભગવાન વેદ વ્યાસના દીકરાએ ભારતના રાજાને શાંતિ કરાવી. જેને કે દાસ દાસીઓને રાણીઓને 3 દીકરા છે, જન્મ જઈને વગેરે, અને કેટલા સૈનિકો છે, ભોગ વિલાસ છે, એ કોઈ વસ્તુને શાંતિ ન આપી, એ સુખદેવજી શાંતિ આપી. તું તો રાજા મરીશ હતી પશુ બુદ્ધિ મીમામ જાય, તું મરીશ એવી તારી પશુ બુદ્ધિને મૂકી દેતું. આત્મા કોઈનો મરતો નથી ને મારતો નથી. શરીર તો બદલાણા વાંસાંસી જીર્ણાની યથાવ્યાય. કપડાં જૂના થાય નવા પહેરો, શરીર જૂનું થાય બદલાઈ જશે. શરીર કોઈનું રહેવાનું નથી ને નથી જ. જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાઓ તો આપણે મરી ગયા ના કહેવાય, ઘર બદલ્યા છે. જીવ શાને ફરે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. બસ આ શરીર છે આપણું, એ બધાને સમજી રાખવાનું. શરીર હું નથી, કોઈ પટેલ નથી, દરબાર નથી, વાણિયા મોચી કડિયા કુમાર, કોઈ જ્ઞાતિ છે જ નહીં. આ લેબલ આ તો દુનિયાના છે બધા, ભગવાને નથી આપ્યા લેબલ. આ નામ રૂપને આકાર મિથ્યા છે. સાંખ્ય વિચાર કરવો પડે બધાને. પરીક્ષિત રાજાને સુખદેવજી કેવી વાત કરે છે, ભાગ્ય ઉદયને બહુ જન્મ સમર્પિત ન સત્સંગ લભતે પુરુષો યદાઈ. બહુ જન્મના ભાગ્ય ઉદય થાય ને એના સત્સંગ મળે છે. આજે તમે એટલી સંખ્યામાં અહીં આવ્યા છો, પણ તમે દર અઠવાડિયે સભામાં કેમ અમુક નથી આવતા? તમને સમય ભગવાને આપ્યો છે, ભગવાનના દર્શન થાય મફત. અહીંયા કૃષ્ણ, તમે સ્વામિનારાયણ ન હો તો કૃષ્ણ ભગવાનના દર્શન કરો. સ્વામિનારાયણ આમ ન જોતા, હનુમાનજીના દર્શન કરો, ગણપતિના કરો, રામ ભગવાન છે, મહાદેવજી છે. સમય ભગવાન એક સ્વાર્થી માણસો માટે તમારે આગળ સમય છે. વ્યવહાર માટે, ઢીકડા માટે, ભાઈબંધ માટે, ગપ્પા મારવાના, લોકોની વાતો કરવાની, રાજકારણની વાતો કરવાની. અને ભગવાન માટે સમય નથી. અને પાછા શું બોલે, ભગવાને મારે સામું જોતા નથી. હું સામું જોવે? એક અઠવાડિયે કલાક તો આ બેહવા આવો હોલ બાંધવાવાળા બાંધ્યો, કથા કરવાવાળા મફત કથા કરે, તમને પ્રસાદ આપે, વડીલો માટે ખોડીશું મૂકે છે. અહીંયા તો બેહો, અહીંયા સત્સંગ હાલતો માણસ ટીવી સામે બેહે, બજારમાં બેહે. એ હું તમે મનુષ્ય અવતારનો હું મિલિંગ રહ્યો આપણને. અને જે આવે છે એને આનંદ આવે છે એટલે જ આવે છે, નથી આવતા એને હું સુખ લઈ લીધું કયો? બધાને આવવું જોઈએ. અહીં જો ભગવાને બુદ્ધિ આપી હોય ને આપણને, આ સત્સંગમાં બધાને આવવું જોઈએ. લોકોએ મીરાએ રાજ મૂકી દીધું, બુદ્ધ ભગવાને રાજ મૂકી દીધું છે. અમે 1000 સાધુઓ પરિવાર છોડીને કપડાં ઓઢીને ફરી ભગવાનને રાજી કરવા. તમે અઠવાડિયે બેહવા તો આવો. ક્યાં મોટા રિલાયન્સના માલિકો છે, સમયની તમારે આગળ. ભગવાન માટે સમય નથી. અને મરે તારે શું કે છે, ભગવાન મને લઈ જાઓ, તો ભગવાન કે મને સમય નથી, જવું હોય ને જા. કંઈક બેંકમાં મૂક્યું હોય તો તમે ચેક લખી શકો, નકર બાઉન્સ થાય ચેક તમારો. એમને ભગવાન મળતા હોય એમ શું કામ વાહે ફર્યા કરીએ, આ બધું કરીએ? બધા બેઠા છો ને તમે, કાલે પૂર્ણાવતીમાં બધા બેઠા છો ને, બધાને પૂજા કરવી જોઈએ. ઢોર પૂજા ન કરે, એના માટે કોઈ નિયમ નથી. એના માટે ટ્રાફિક લાઇટમાં ઢોર નીકળી ગયો તેને એફઆર ફાડે પોલીસ કે લાલ લાઇટ છે કેમ નીકળી ગયું? મનુષ્ય માટે છે કાયદા. શાસ્ત્ર માત્ર મનુષ્ય માટે. મનુષ્ય જો શાસ્ત્ર ના પાડે ને એનામાં પશુમાં કાંઈ ફેર નહીં. ધર્મહીણા નર પશુ સમાના. બધાને પૂજા કરવી જોઈએ. તમે જે હોય તે બુદ્ધિમાં બેહે કે ના બેહે, તમને ભગવાનની પૂજા કરો અને તિલક સાંડલો કરો કપાળમાં. શરમ ના રાખો. દુનિયા તમને સુખી નહીં કરે. યમરાજા લેવા આવશે ને, દુનિયાની 7 અબજની વસ્તી તમારે શરણે હશે ને, કોઈ રોકી નહીં શકે. પણ એક ભગવાન એવા છે ને કે તમારો હાથ પકડીને એના ખોળે બેહારશે તમને. અને આ તો થોડા દાડાની રમત છે આ દુનિયાની. જે માણસ
ભગવાન ભજાને એની જેવો કોઈ ભાગશાળી નથી. બહુ દુર્લભ છે આ વસ્તુ, બહુ દુર્લભ છે. અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભગવાન આગળ તરખના તુલ્ય છે. વિશ્વમાં ભગવાનનું સ્થાન શું છે દુનિયામાં? આ એક પૃથ્વી લોક છે, તેને મૃત્યુ લોક આપણે કહીએ છીએ પૃથ્વીને. 220 દેશો છે આ પૃથ્વી પર, નાના મોટા 220 દેશો, અને 700 કરોડ માણસો જીવે છે આ પૃથ્વી પર. એને મૃત્યુ લોક કહેવાય. આ એક લોક. એવા ઉપર 6 લોક છે બીજા આની ઉપર. કોઈ મુસ્લિમ ક્યારેય કુરાનમાં શંકા નહીં કરે, કોઈ ખ્રિસ્તી બાઇબલમાં શંકા નહીં કરે. હિન્દુ મારા વાલા હોય ને, ભાગવતમાં લખ્યું હોય તો શું કે એવું કંઈ ન હોય, તો તું કેવું હોય છે? આ ગપ્પા માર્યા ભાગવતમાં. એક છાપો વાંચે ને માણસને સાચું લાગે છે. પેપર વાંચ્યું, પેપરમાં આવ્યું. પેપર લખવાવાળો માણસ અને ભગવાન વેદ વ્યાસ કેટલો ડિફરન્સ છે બેમાં. 5000 વર્ષથી ભાગવતની કથાઓ જાય, છાપું તો સાંજે પસ્તી થઈ જાય, બીજા કોઈ જોવે નહીં. એને વિશ્વાસ રાખવો જોઈએ. આપણે હિન્દુ છીએ આપણે, અને ધર્મમાં શ્રદ્ધાને વિશ્વાસ ન હોય એ હિન્દુ છે જ નહીં માણસ. મેં ભાગવત વાંચ્યું અક્ષર અક્ષર 3 વાર, 1200 પાના ઉપર વાંચ્યું છે. તમે જોજો, લખજો, વાંચજો. 1200 પેજ ઉપર છે. કળજુગનું વર્ણન લખ્યું છે વ્યાસ ભગવાને, અને એવું જ બને છે અત્યારે. છોકરા લાંબા વાળ રાખશે. જનોઈ ઉપરથી બ્રાહ્મણ કહેવાય છે, બ્રાહ્મણના ગુણ નહીં હોય. આ ભાગવતના શબ્દો છે. પહેલાંના બ્રાહ્મણ કોઈનું પાણી પીતા નહોતા. બ્રાહ્મણના આશીર્વાદ લોકો લેતા, ચોટલી રાખતા, પીતાંબર પહેરતા. અત્યારે છે પવિત્ર બ્રાહ્મણો. અમુકની વાત કરું છું, હોટલના ભજીયા ખાતા થઈ ગયા બ્રાહ્મણો અમુક. અને માણસની આયુષ કેટલી રહે છે લખ્યું છે 20 વર્ષની. થોડા વર્ષો પહેલાં, આજથી લગભગ 25 વર્ષ પહેલાં ગવર્મેન્ટે સર્વે કર્યો હતો. એનું પેપરનું કટિંગ મને આપ્યું હતું એક ભાઈ. એ વખતે 32 વર્ષની સરેરાશ હતી માણસની આયુષની. કોઈક નાનપણમાં મરી જાય, કોઈક જન્મથી મરે છે, કોઈક 80 વર્ષે મરે. એવરેજ કેટલી છે? 32 વર્ષ, 25 વર્ષ પહેલાં માણસની હાઇટ નાની થઈ જશે. બહુ બોલે ને વિદ્વાન કહેવાય છે. વિદ્વતા કોઈ નામ નહીં હોય. જો આપણે ધર્મગતો વાંચતા બંધ થઈ ગયા કે નહીં? બધાય વાંચી છીએ આપણે, એક પાનું પણ ખોલી છીએ. બસ બહારનું બધું વાંચ્યા કરવાનું, દુનિયાનું બધું. આ લોકમાં જ જીવ છોટી ગયો છે. બહુ જ માણસને વિચારવું જોઈએ. તમને બીવડાવવાની વાત નથી કરતા, સાવધાન રહેવું જોઈએ બધાને. તમે કોઈની જાનમાં જાઓ નવા લુગડા પહેરીને, અને સામે પહોંચી ગયા ને પછી કોઈ બાઇક લઈને નીકળે ને, આમ ખાંદો હોય કીચડ ને ભાગ્યો હોય ને તમે પાન ખાવા નીકળ્યા હોય બચારે ને, કીચડ આપણી ઉપર ઉડે. આપણે સામે ગામમાં જાનમાં પહોંચી ગયા છીએ. ગમે તેટલું સારું મેન હોય, મજા આવશે? લુગડા બગડે પછી? લુગડા બગડે સારું કે નહીં સારું? નહીં સારું. કોટ નીકળ્યા ડાઘા 2-3 કોટના ઓઠે ને કપાળે ને ગાલે ને, એ સારું કે કપડાં બગડે સારું? કપડાં બદલે, સ્ક્રીન બદલાય છે. કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું? કોટ સારો, ગાંડો માણસ ગમે કોઈ? ગાંડો સારો કે મળદું સારું? મળદામાં દીવામાં ઘી પૂરે ને રાત્રે, તો શું કે હાલો ઘી પૂરવા જવું છે. 1 ડબ્બા 2 ડબ્બા પૂરવાનું, 1 ચમચી પૂરવાનું. હું કેમ બીજાને ભેગો લઈ જશે? બીક લાગે મળદાની. આજે હું એવું ઈચ્છતો નથી તમે 200 વર્ષ જીવો, અમારે કંઈ ટિફિન નથી મોકલાવું. એક વાત ખાલી કરી તમે કે રાત્રે કોઈનું હૃદય બંધ થઈ ગયું અને બેડરૂમમાં તમે તમારી પત્ની 2 જ છો, અને પતિનું હાર્ટફેલ થઈ ગયું કદાચ, તો તમારી પત્ની સવાર સુધી એકલી રહે તમારી જોડે? પછી બીક લાગવા મળે કે નહીં એને? આ મને વળગશે તો? 25 વર્ષ ભેગા રહ્યા હોય પણ પછી 2 કલાક ભેગા ન રહી શકે. મરી જાય એટલે શું થાય છે કયો? માણસને મૃત્યુ તો થાય છે કે નથી થતું? તમારા ઘરમાં એક છોકરો, એની બેન અને એના મમ્મી પપ્પા બેઠા હતા, છોકરાના લગ્ન લીધા. એટલે એની મમ્મી પૂછ્યું કે આપણા ઘરમાં એક સભ્ય વધશે હવે. છોકરો કે કોણ વધશે? કે તારી પત્ની આવશે ને તારા લગ્ન લીધા છે તો. એટલે આપણે 4 છીએ ને એમાંથી 5 થશું હવે. છોકરો કે 4 ને 4 જ રહેવાના છે. એને મમ્મીને કે કેમ તારી પત્ની નથી બોલાવવાની? કે મારી પત્ની આવશે, અમારી બેન હારે નહીં જાય, 6 મહિના પછી કે વર્ષે જશે ને, એટલે આપણે 4 ને 4 જ રહેશું.
કે 2 વર્ષ પછી તારે છોકરો જન્મશે 2-4 વર્ષે, તારે 5 થશું કે નહીં થઈ કે ક્યાં હું જેમ તું નહીં મરી જા, 4 ને 4 જ રહેશું કે. આપણે કેટલાને ઘરમાં બાળી આવ્યા, ગીડીજી થઈ ગઈ ઘરમાં, એટલા ને એટલા લાગી આપણે. અને જન્મે એ બધા જીવતા હોય તો પૃથ્વીમાં ઊભું રહેવાની જગ્યાએ ન રહે. મૃત્યુ નક્કી છે માણસને. મૃત્યુ છે ને રોકાતું નથી, સુધારાય છે. આ દુનિયા છે ને પ્લોટ નથી, પુલ છે. પુલ ઉપર મકાન ન બંધાય, નીકળી જવાનું હોય આવી. આ જ્ઞાન તો પ્રહલાદજીના પિતા હિરણાકશ્યપુ, હિરણાક્ષની પત્ની ઋષાભાનુ અને દિતિ એની માને આ જ્ઞાન આપે છે. એના ભાઈનો જ્યારે વારાહ ભગવાને નાશ કર્યો હિરણાક્ષનો, ત્યારે હિરણાકશ્યપુ આશ્વાસન આપે છે અસુર માણસ કે પાણીની પરબે માણસો ભેગા થઈને વિખાઈ જાય. એમાં જગત તો એવું છે, આવ્યા ને ગયા, પંખીઓ બધા ભેગા થઈને પાછા ઉડી જાય હવને જગ્યાએ. એમ કોઈને આપણે શોક કરવા જેવો છે નહીં. આ દુનિયા તો નાશવંત છે. આવું જ્ઞાન અસુર એની ઘરે આપે છે. આ જગત છે, દીકરા તમારા ધામમાં જવાના, પત્ની જવાની, તમે જવાના, અમી જવાના. કોઈ આ દુનિયામાં ડૉક્ટરને ઘરની દવા છે તો કોઈ ડૉક્ટર છે 150 વર્ષના? જવાનું જ છે નક્કી. એનો શોક ન કરવો જોઈએ. મૃત્યુ બ્રહ્માનંદ કહે ખબરદાર બંધ દેખ કાલ કિસી કો ન છોડતા હૈ. મૃત્યુ છે ને બહુ જ ભગવાને એવું રાખ્યું છે ને, માણસનું અધ્ધર જીવ છે બધા. એટલે ભગવાનનું શરણું આપણને મળે. લોખંડ બુડે કે તરે? બુડે. પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય તો તરી જાય કે ના તરી જાય? હું તમે બધા કટાઈ ગયેલા લોઢા છીએ, પણ ભગવાન છે ને એ તો તરે અને આપણને તારે. એની જોડે જોઈન્ટ થવા માટે તમારે અઠવાડિયે સત્સંગમાં આવો, ભગવાનનો આશરો કરો, એની શરણાગતિ એક રાખો, અનન્ય. બધી આંટા મારી પાસે ના કરો તમે. કોઈ દેવની નિંદા નહીં કરવાની, પણ બધાય દેવમાં ફરફર કરે ને એકઈમાં મન નહીં છોટે તમારું. ગોપીઓને એક જ હતા, કૃષ્ણ. કોઈ દે રામનું નામ લીધું નથી અને રામનો વિરોધ નહોતો. કૃષ્ણની ભક્તિ પતિવ્રતાની હતી. હનુમાનજીને એક જ રામ હતા. આ તો બધે ફર્યા કરે માણસ, એકઈમાં છોટે નહીં. મન મથુરા સિદ્ધ દ્વારકા, અહીંયામ ચાલી ગરમ, ગોદાવરી જાત્રાએ જાવ, કશું ન. એક રાખે મારો વિશ્વાસ, તેના કષ્ટ કરું શું હું નાશ. બીજા દેવ કે દેવીને વળગે, ત્યારે તેને તજુ શું હું અળગે. કાળ કર્મને માયા કદાપી, મારા જનને ન શકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી, એમ જાણી રહે જન રાજી. ભગવાનની અનન્ય શરણાગતિ હોય ને, દેવોય ન અડીએ કે આપણને, કોઈ નડે નહીં આપણને. ભગવાનના છીએ આપણે. કેટલું પરમાત્માની સામર્થ્ય છે દુનિયામાં. એક મોટો માણસ હોય તો તમને કેટલો એનો સંબંધ થયો અને ચાર્જ તમને ગરમી રહેશે નહીં. કલેક્ટર ઓળખે છે, અમને ડીએસપી ઓળખે છે, વેવાય મિનિસ્ટર હોય, કેટલું માણસને પાવર રહેશે. ભગવાન આગળ અનંત બ્રહ્માંડોના દેવોય પહોંચરું નથી. ભગવાન હું તત્વ છે ને, તમે હું જાણતા નથી, ભગવાને હું નથી, તમે કોઈ જાણતા નથી એક ટકોય. આ છોકરા નાના નાના બેઠા છે, એના પપ્પાને ઓળખે ને તમે, પણ તારા પપ્પા શું ભણ્યા છે બોલતો? તારા પપ્પા શું ભણ્યા છે? બસ જો નથી ખબર. ઓળખે છે એની આબરૂ શું છે, એની સ્વભાવ શું છે, એને બેંક બેલેન્સ કેટલું છે, ગોલ્ડ કેટલું છે, ડિગ્રી શું છે, એ છોકરો જાણતો નથી. આ મારા પપ્પા કહેવાય. એમ આપણે એટલું જાણીએ કે આ ભગવાન કહેવાય. બસ ભગવાન શું છે, એક ભગવાનને જાણી લીધા ને દુનિયામાં કાંઈ જાણવાની જરૂર નથી. પછી બધું જ આવી ગયું. એને આનંદ અંદરથી આવ્યા કરે. બસ આ લોકમાં આનંદ આવે અને મર્યા પછી પરમાત્માનું ધામ મળે આપણને. કેટલા લોક ઉપર, કેટલું બ્રહ્માંડો, કેટલું તંત્ર, એના સંચાલન કરનારા એક પરમાત્મા છે. તમે એક ફેક્ટરી ચલાવો તો કેટલો, હું એટલી મોટી, મારે 5 ફેક્ટરીઓ છે. હવે ભગવાન આ દુનિયાનો નકશો બનાવે ખાલી ભારતનો નહીં, 220 દેશોનો, પૃથ્વી લોકનો. એમાં ભારત કેટલું આવે? 1 ફૂટે ન આવે. 220 ભાગ કરવાના. એમાં 29 રાજ્યોમાં આપણું ગુજરાત રાજ્ય કેટલું આવે?
આખી પૃથ્વીના નકશામાં ટપકું આવે નખ જેટલું. એમાં તમારો જિલ્લો ક્યાં આવે? અને એમાં તમારી આ અંકલેશ્વરની જીઆઈડીસી આ એરિયા ક્યાં આવે? એમાં તમે કઈ સોસાયટીમાં, એમાં તમે કોણ દુનિયાના નકશામાં? તોય માણસ શું બોલે છે? હું ધારું તો આમ કરી નાખું. આ તો હું ધારતો નથી એમ કે તે કોની હામ દીધા ને ઉતારવાના? ધારવા માંડો બધું. હમણાં લકવા થઈ છે ને, લેંઘો પહેતા નહીં આવડે, હું તંબુરો ધારવાના છે. હું માણસ ધારવાનો છે. અહંકાર ને પાપ છે આ બધું. જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણ્યો ઋષિ રથ, જેના નિર્માની ભગવાન એના જનને ન જોઈએ માન. ભગવાન કેવા પરમાત્મા સમર્થ. એક ટચલી આંગળીએ ગોર્ધન પર્વત 3 દાડા ઊંચો રાખ્યો છે કૃષ્ણ ભગવાને. ગિરનારની પરિક્રમા 38 કિલોમીટર છે ડાયામીટર ગિરનાર, એની કરતા ગોર્ધન પર્વત મોટો છે. થર્મોકોલનો નથી પર્વત, પથ્થર સ્ટ્રોંગ. એક આંગળી પર 3 દાડામાં રાખ્યો છે. ગિરિવર કરે ગોર્ધન તોડ્યો, વાલે વ્રજનો દેશ ઉગાર્યો. આવે છે કે નહીં ભજનો? એના ફોટા આવે કેલેન્ડરમાં. આપણે ગીંઠ રે આંગળી પર, ગીંઠ ભાંગી જાય આંગળી આપણી, ફ્રેક્ચર થઈ જાય. ક્યાં ભગવાનને, ક્યાં આપણે? ગમે તેવો ડબ્બો હોય, ભાંગલો ટૂટલો રેલવેનો, પણ નકુસો ફીટ કીધો ને મશીન જોડે, દિલ્હીને કલકત્તા સુધી ખેંચી જાય. ડબ્બો સારો હોય ને, એસી હોય, કાર્પેટ હોય, સોફા હોય, ટોયલેટ બ્લોક, રસોડું હોય, બધું હોય ડબ્બામાં, આમ એકદમ સરસ. પણ નકોસો ફીટ ન કરો તો જાય ધક્કા મારી. એમ તમારા ઘરમાં બધા પૈસા છે ને, દીકરીઓ છે ને, રૂપાળા છે ને, બધું છે. નકોસો ફીટ કર્યો ભગવાન જોડે તો પડ્યા રહીશું અહીંયા અહીંયા. બધું વસાયું. ઉપર કેટલા લોકો છે, લોક, મહરલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, સત્યલોક, અને હેઠે કેટલા બધા છે, અતળ, વિતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ, અને આ મૃત્યુલોક. આ 14 લોકનું એક બ્રહ્માંડ. એવા કરોડો બ્રહ્માંડો, એક કરોડો બ્રહ્માંડો અક્ષરના રૂવાણામાં ઉડે છે. આ વચનાત્મા ભગવાન કે છે, શાસ્ત્રમાં લખેલી વાતો. એ ક્યાં ભગવાન ને ક્યાં આપણે? હવે એનો સંબંધ આપણને થયો, એ કેટલા ભાગ્ય આપણા. એક નાની વસ્તુ માટે, એક જગતની નાની વસ્તુ માટે, આ તો નથી તમને કોઈને. એક હાર પહેરવામાં જો બંધ રાખ્યું હોય ને, સદ ઉઠાડ્યા હોય ને, બોલાવવામાં ફેર પડે ને, સભામાં આવતા બંધ થઈ જાય માણસ. એક મંદિરમાં એક ભાઈ આવે ને, એના સંપલ કોક ચોરી ગયું ને, એ કહું કોઈ દે ન આવું મંદિરમાં. એટલે સંપલ માટે સત્સંગ કર્યો. આ મંદિરમાં તો કાંઈ ઓછા બધા ચેકિંગ કરીને મોટો સાંડલો કર્યો હોય તો હવે કોઈક આવ્યા હોય લઈ જાય, કોઈક એવા માણસ હોય તો આપણે શું કરીએ? હું કામ નવા પહેરીને આવો થાય? ક્યાં તમારે માર્કેટમાં ઊભું રહેવું છે? બાથરૂમના શરીર એક આમ કાઢવું ને એક આ બાજુ કાઢીએ, કોઈ ન લઈ જાય આપણે. એક સંપલ કેનો કાઢી. એક અકલાસા ગામ છે એક મેમદાદની બાજુમાં, અમે એને 6 વાગે કંઠી પહેરાવી અને 7 વાગે પાછી દેવા આવ્યો કે અમારી ભેંસ દોવા નથી દેતી. ભેંસને ખબર છે તેમ કંઠી પહેરી, કઈ વાયરિંગ કર્યું 2 વચ્ચે? કંઠી કાઢ નાખી માણસ. એટલે માણસોના જીવન શું છે, આમ કાંઈ આમ કાગળ જેમનો પવન આવે ને એમનો ઉડ્યા કરે. બહુ દુર્લભ છે, દુર્લભ વસ્તુ છે આ. ભગવાન એટલા દુર્લભ છે ને પરમાત્મા, અને કેટલા સહેલા. માણસનો અવતાર લઈને ભગવાન આપણા કલ્યાણ માટે મૃત્યુલોકમાં આવે છે. ભગવાન ગાયું સરાવતા કૃષ્ણ ભગવાન. કોઈ જાણે ભગવાન છે? ગોવાળિયાને જેમ રહેતા. અને રામ ભગવાન હતા તો એ જંગલમાં બધા વાંદરાઓ ને આને બધાને સુખ આપ્યું. કશું આમ મોભો રાખ્યો છે હું ભગવાન છું? કશું જ નહીં. માણસને થોડાક પૈસા મળે, કંઈક ડિગ્રી મળે એટલે અમુક માણસોને ગણે જ નહીં. પૈસા આવે એટલે માન આવે, સત્તા આવે એટલે માન આવે. અત્યારે યુવાની હોય, રોગ ન હોય, થોડા પૈસા હોય, પાવર હોય, એટલે એને લેવલ ખબર ન પડે મારી પરિસ્થિતિ, પછી ખબર પડશે. અને જ્યારે ગઢપણમાં સમજાશે ને ત્યારે સમય જતો રહ્યો છે. બધા અહીં બેઠા છે ને, આપણે સુખી થવું છે બસ. આ લોકમાં સુખી થવું અને મર્યા પછી પણ ભગવાન લેવા આવે, બસ આ આપણું જીવન બની જવું જોઈએ. ઘરમાં મોજથી ને આનંદથી રહેવું જોઈએ. જે સ્થિતિમાં રહી આ સ્થિતિમાં ભગવાન આપણે વચનાત્મા આ વાત કરી છે. કાલે સર્વે કરતા હરતા કોણ છે? ભગવાન.
બસ જે વસ્તુ તમારા હાથમાં નથી એનો સુધારવાનો પ્રયત્ન કરો એટલે દુઃખી થઈએ આપણે. અમુક વસ્તુ આપણા હાથમાં નથી. પેટ્રોલ ડીઝલના ભાવ તમે ઘટાડવાના છે, મોંઘવારી ઘટાડવાના, પણ એની ચર્ચા કરીને તમને હાથમાં શું આવવાનો છે? દિલ્હીમાં જઈને વાત કરો ને શક્તિ હોય તો. અહીં હું ખાલી જ્યાંનું તેનું વાતો કરવી. કોકની વાતો અત્યાર સુધી કેટલી કરીશ તમે, જે કાંઈ જરૂર હતી? કોકની વાતો જેને કાંઈ જરૂર નથી. આપણે માણસો આજે બસ આ જ મેટર સાંભળ્યા જ કરે. પાછા એટલું સાંભળ્યું અને એટલું ભર્યું છે ને તો શું કે મને કે હું કોઈ જ નહીં કહું. હું હતું કોઈને જ કહેવાનું તો તારે શું કામ સાંભળવું છે? આ ઓછું ભર્યું છે અંદર. માણસને બહુ આ બધું હાલું જાણે જ કરે બધું. ફોનમાં આમાં આ જ કેટલા ફોન કરે છે, જરૂર વગરના માણસ ફોન કરે છે. નવરો પડે ને ફોન લે, પછી વિચારે કોને કરવું એમ. આ બધા ટાઈમ પાસ, ભગવાનના સમય આપ્યો ટાઈમ પાસ માટે આપ્યો છે. બધા આપણે છે ને બધું માન મોટા બધું મૂકી કાંઈ કરાય નહીં. ભગવાન રાજી થઈ ગયા, જગ જીતી ગયા દુનિયામાં. એક હનુમાનજી રામને રાજી કર્યા, આખી દુનિયા આખું હિન્દુસ્તાન પગે લાગે. હનુમાનજીના હજી મંદિર થાય છે. બાકી તમારા દાદા જો ધામમાં ગયા હોય અને ફોટો મઢાવીને મૂક્યો હોય, હુખડનો વાર રાખે, ખબર કોઈ બડેલો ન પડે 10 દાડા એકને ગાલે, અને એ પાણી ઢોળને બધું પતી જાય ને પછી એ લટકાડી દે. અને એ જો હેઠે ફ્રેમ પડીને ફૂટી ગયો અને ફરીને મઢાવે તો મને કહેજો તમે. પછી કોઈ પૂછે નહીં. જલારામ બાપાના મંદિરો, સાંઈ બાબા ભગતોના મંદિરો, હનુમાનજીના હજી મંદિરો થાય છે. આજની 21 લાખ વર્ષ થઈ ગયા. કેટલા મંદિરો એના, કેટલા માણસો હાલીને જાય સારંગપુરને, કેટલી શ્રદ્ધા હે. તેલ ભરતજી બાણ માર્યું હતું એ વખતે, પગમાં વાગ્યું હતું એ વખતે માલિશ કરવાનું તેલનું તારે જરૂર હતી. આ તો અત્યારે ચીકણું કરવા રેડે. હવે કેટલા માણસો આજે દુનિયામાં જો એક ભક્ત હાચા થઈ ગયા, ભગવાનને રાજી કર્યા કે દુનિયાને રાજી કરે છે. મારે વચનાત્મા ભગવાન સ્વામિનારાયણ આપણને કેવી વાત સરસ સમજાવે છે કે સંસારમાં કલ્યાણને અર્થે તો ભગવાને સર્વે કરતા હરતા જાણવા એ જ છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય. ભગવાન કરતા હરતા છે. જે કાંઈ બને છે, કોઈ બોલી જાય આપણને, ભગવાન ઈચ્છા પર છોડી દો. ભગવાનની ઈચ્છા ન હોય ને તો દુનિયામાં કોઈ કાંઈ ન કરી શકે. પછી ટેન્શન રહે આપણને. ઘરમાં તમારો દીકરો દીકરી હોય કે તમારી પત્ની બોલી જાય કે પત્નીને કોઈક વાર પતિ ગુસ્સો કરે, ભગવાન ઉપર છોડી દો ને. એના સ્વભાવ છે, બોલે. ક્યાં તમારે યુગો સુધી ભેગું રહેવું છે? હા, કર્યા કરવાની. હા, બરાબર છે. મોક્ષ થઈ ગયો ભાઈ, ક્યાં મોટું છે? અન જન્મમાં જોવું તમારે કોઈનું. બોલાય જ નહીં, કંઈ કરાય જ નહીં, ખખડાટ શું કરવો? આ બધામાં પડીએ પછી આ કરવું ક્યારે આપણે? માણસ એમાં ને એમાં બસ આ જ વાતો હોય બધા. બીજું શું કહે છે? જેવું પરોક્ષ ભગવાનને રામકૃષ્ણાદિક અવતારનું માધ્યમ જાણે છે, નારદ સનકાદિક સુખજી જળ ભરત હનુમાનજી ઉદ્ધવજી આદિક પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ જાણે છે, તેવું પ્રત્યક્ષ એવા જે ભગવાન અને ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહેતું નહીં. આ વાત એકવાર કરીએ સમજો કે લાખ વાર કરીએ સમજો. આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, સમજે છૂટક્યો છે આ. બસ સમજે જ છૂટક્યો છે આ. આ ભગવાન બોલે છે. આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો. કઈ વાત સમજવાની છે? પ્રગટની વાત સમજવાની છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. નાગ પાંચેમાં આવે ને ત્યારે આપણે ગામડામાં બૈરા નાગ છે, પેલો દોરે કંકુથી તલ જારે દીવો કરે, અને હાચા નાગ આવ્યા હોય તો હાણસો લે, ભાઈ મારો કાઢો પકડો. હોય છે કે નહીં? પ્રગટ હોય કૃષ્ણ ભગવાન ગાયું સરાવવા જતા હતા, અને ગોકુળ ને મથુરા 3 ગામનું છેટું. હવે મથુરામાં યજ્ઞ થતો હતો, અને ગાયું સરાવવા દૂર સુધી કૃષ્ણ અને ગોવાળિયા બધા જાય, ધુમાડો નીકળે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે આ ધુમાડો છે એટલે કંઈક યજ્ઞ કંઈક હવન જેવું લાગે છે, એક પ્રસંગ. એટલે ગોવાળિયાને કે જાઓ તે મથુરામાંથી ખાવાનું લઈ આવો, ભૂખ લાગી છે. ગોવાળિયા કે આપશે? કૃષ્ણ ભગવાન કે એમાં નામ દેજો, આપશે.
ગોવાળિયા ગયા ત્યાં અને ગયા ને અને કીધું કે ખાવાનું આપો. એ કે હજી યજ્ઞ અધૂરો છે, દેવતાને આહુતિ આપી નથી. એ કે કૃષ્ણ ભગવાન. કયા ભગવાન? કૃષ્ણ. એ તો ભરવાડ છે ગોવાળિયો કે. હળગતા ફાસરા લઈને વાહે થોડા મારવા ગોવાળિયાને, બરા બ્રાહ્મણો પંડાઓ. અને બિચારા ગોવાળિયા પાછા આવ્યા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું જ ન લાવ્યા, પણ અમે પાછા આવ્યા એ જ સારું છે કે એમને બચી ગયા. ભગવાન કે હું છું કે આવું છું, મારું નામ દેવું છું કે તમારું નામ દીધું તારે જ વાહે પડ્યા અમને કે. ભગવાન કે જાઓ એની પત્નીને કયો આપશે. કે આપશે? એ કંઈ કરશે નહીં કે કાંઈ નહીં કરે. ગોપીઓ જ્યારે ઘી વેચવા જાય, દહીં દૂધ વેચવા જાય ને મથુરામાં, તારે ગોપીઓ એવું બોલે, લો ઘી, લો દહીં, લો કાન. એટલે મથુરાની સ્ત્રીઓ ગોપીઓને પૂછે કે દહીં ને ઘી તો સમજાય, પણ કાન એ હું વેચો છો? એ કે કાન એટલે કૃષ્ણ અમારા જીવમાં પહેરી ગયા ને, અમારાથી બોલાઈ જાય છે આવું. પછી કૃષ્ણ ભગવાને કાળી નાગ નાચ્યો, ગોર્ધન ઊંચો કર્યો, અને જે કાંઈ ચમત્કારો બતાવ્યા ને કૃષ્ણની લીલા, એ બધી વાતો ગોપીઓ આમને કરે, ઋષિ પત્નીઓને, મથુરાની સ્ત્રીઓને. એટલે બધી સ્ત્રીઓને કૃષ્ણ ભગવાનનો મહિમા થઈ ગયેલો એને. એટલે ગોવાળિયા ગયા અને પહેલાંના બૈરા બહાર નીકળતા નહીં બહુ, ઘર બહાર. પહેલાં નોકરીને આ બધું બૈરા વેપાર અને ધંધાનું ઓફિસો ચલાવે. અમેરિકામાં તો ખટરા હાકે બેનું, ટેન્કરો હાકે મોટા મોટા, અને કેટલું આપણે તો બોલાય નહીં એવું બધું ત્યાં. મોટાભાગની બૈરા યુરોપિયનો સિગારેટો જ પીતા હોય ને. આપણે ગામડાની એક બૈરે બીડી પીતી હોય ને કોઈ છોકરી ન આપે ઘરમાં, ક્યાંય બહુ બીડી પીવે છે ઘર. ત્યાં તો બધું સંસ્કૃતિ જ જુદી હાવ બધી. હવે બૈરા બધાએ થાળ લઈને ગયા કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા થાવ તો અમે જાતે જમાડવા આવી. અને આ બધા તો યજ્ઞમાં પડેલા ને બધી ગામ, નાનું ગામ તો હાવ નાનું મથુરા, બધી બૈરા ગયા. કૃષ્ણ ભગવાન ગોળિયા બધાને થાળ જમ્યા અને પ્રસાદ આપ્યો આ લોકોને. પાછા આવ્યા ત્યાં સુધી આ લોકો યજ્ઞ વાઇન્ડ અપ કરીને ઘરે આવ્યા. કોઈના બૈરા ઘરમાં નહીં. કે બીજી પૂછે કે તમારા બૈરા? કે અમારે નથી. ક્યાંય ગયા? બધાને બૈરા. આખા ગામમાં તપાસ કરી, કોઈના બૈરા નહીં. એટલે ક્યાંય ગયા બધા? એટલામાં પેલી સ્ત્રીઓ બધી થાળી રૂમાલ ઢાંકીને લઈ ગઈ ખાવાનું. આવી ક્યાં ગયા હતા? કે કૃષ્ણ ભગવાને ખવડાવવા. કૃષ્ણને ખવડાવ્યા કે એને ખવડાવ્યો, એનો પ્રસાદ એમ ખાધો ને તમારે હાટું લાવ્યા છે કે તમે બ્રાહ્મણ થઈને ભરવાડનું હેઠું ખાઈ આવ્યા? બધા વટલાઈ ગયા કે હવે તમને રખાય નહીં, અભડાઈ ગયા તમે. હવે ઘરમાં રાખી જ ન શકીએ અમે. પેલાનું બહુ આવું નાચનું બધું બ્રાહ્મણો. તે બધા આખા ગામના બૈરા ગયા, કેટલાને કાઢી મૂકે. એટલે ગામના આગેવાનો કીધું ભાઈ બધાને કાઢી મૂકો, ગામ ઉજળ થાય. એક કામ કરો કે બૈરાના હાથનું ખાવું નહીં આપણે, કારણ કે વટલાઈ ગઈ છે બધી. આજની તારીખે મથુરા તમે જાઓ ને જોજો, બધા છોબા હોય ને પંડા, એ રસોઈ કરે છે હજી. અને પેલી હિંચકે તૈયાર થાળી જમે, એના હાથનું ખાય નહીં. એ પેલું એનું એ રાંધે, બૈરેનું એ જો. એકવાર ભગવાન પ્રગટને જમાડ્યા, કાયમ ધુમાડો ખાવો બંધ થઈ ગયો હતો. પ્રગટ ભજી ઋષિ પત્નીઓને પરોક્ષ રહ્યા ઋષિ રાય. ઋષિ પત્ની હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. પ્રગટ ભગવાનની ભક્તિ સબરીબાઈ જો બોર જમાડ્યા રામને. પ્રગટ રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાળ. અવય ઉપારે અળગા કર્યા, રામજી રીઝવવા ગયા. ભગવાન રામના કાર્યમાં જોડાઈ ગયા. પ્રગટ ભગવાને ઓળખવાને સ્વામિનારાયણ ભગવાન હવારમાં વહેલા સંડાસ જવા જતા હતા. અને એક ભાઈ હામાં મળ્યા, અને એવો જાડો બધું ખાતું એનું, અને ધોકો ખંભે વાહુ ગયેલા પેલા રોજડાને બધું તગડવા. એમાં અંધારામાં ઘેલા નદી આગળ અમાસની રાતને સ્વામિને જોડે ભટકાણો એ પટેલ. અને ભગવાનની શરીર તો પટલું ને આમ થઈ ગયા, આમ હલી ગયા બહુ. બ્રહ્મચારી વાહે આવતા હતા ને એને કીધું, કણબાઈ કે આંધળો છો, મારા ભગવાન જોડે ભટકાત પાડતો નથી કે. આવી ભાષા વાપરી બોલ્યા બ્રહ્મચારી, બોળા હતા બિચારા. એ પટેલ બ્રહ્મચારી ઉપર વધારે બોલ્યો, તારા ભગવાન આંધળા થઈ કે? રામ અવતારમાં અમારું કલ્યાણ કર્યું નથી, વાંદરાઓનું કર્યું. કૃષ્ણ ભગવાનમાં ભરવાડનું ગોવાળિયાનું કર્યું, અમારા પટેલનું કલ્યાણ કર્યું છે. અને હજી ભટકાય તો સાંભળું નહીં જોતા, આંધળો હું છું કે એ છે એ કે. અને સ્વામિનારાયણ ભગવાન પાછા વળ્યા અને નદીમાંથી પાણીની અંજલી ભરીને પેલા પટેલને કીધું, આજે હું પ્રતિજ્ઞા કરું છું 18 વરણનું કલ્યાણ કરી, પણ ક વર્ગનું શરૂઆત ત્યાંથી કરી શકે. કમાં કણબી આવી જાય કે નહીં, કડિયા, કુંભાર, કોળી, કાચા બધા આવી જાય, જે બધા આવી જાય. કુંભાર કોઈ પણ ક વર્ગનું બધું આવી ગયું, કાઠી.
18 વરણનું ભગવાન કે સૂર્ય પ્રગટ થયો હોય ને કોઈના ઘરમાં અંધારું રવા દે? હું સહજાન રૂપી સૂર્ય આવ્યો છું. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. બધાયનું અષાઢે મેઘે આવી કર્યા ઝાઝા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી. ભગવાન પોતે સ્વામિનારાયણ સંકલ્પ કર્યો. અને મહારાજ પછી બારગામ જતા હતા બીજે દાડે, બધા ઘોડા લઈને જાય દરબારો અને શ્રીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ. એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરીને નીકળ્યા. કપાસ નહીં, કપાસિયા ભરેલા. દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે છે. મહારાજની માણકી ઘોડી છોગલું. એટલે પટેલે વિચારી કર્યું કે સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે. સ્વામિનારાયણ જોઈને સ્વામિનારાયણ વળગે છે આપણને કે. એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એવું સમજે વળગે, સમાધિ થઈ જાય. એટલે એને શું કર્યું, ગાડા સાઈડ પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટના. અને ઓગલા કરે ને ખાડા, એમાં માથું ભરાઈ દીધું ઊભા રાખીને કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં. અને સ્વામિનારાયણ ભગવાને માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ. દાદા ખાસ બ્રહ્માનંદ ને પૂછ્યું કે કપાસિયા માણસ ખાય નહીં, એની મોઢા કેમ મંદિર ભરાવ્યા છે કે? હાલા પહેલાં બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉભા રહ્યા. હાલા જે શ્રીજી મહારાજ ઘોડી પરથી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માર્યા છે મોટા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે સામે ભગવાન આવે તો મોઢા હંતાડી દે. બોલો, એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાનની કેટલી આવા ક્યાં ભગવાન અને જીવ કેવા આવડા પ્રગટ હોય ત્યારે કોઈ ઓળખી શકે? આવા છોકરા નાના નાના હોય ને, શ્રાદ્ધ હોય ને, આપણે શ્રાદ્ધ ખબર ને તમને, ત્યારે કાગવાસ નાખવાની હોય, ખબર છે? નાખી છે કાગવાસ નાખે, આપણે ગામડામાં જ નાખે, નળિયા ઉપર નાખીએ. અત્યારે અગાસ્યું થઈ ગઈ, પણ આમ દૂધ પાક પૂરીને હોય ને, બરાબર છે ને? અને એમાં આવો છોકરા નાના નાખતા હશે, નાખતો નાખતો બંધ થઈ ગયો. એને મમ્મી કે કેમ બંધ થઈ ગયો? કે એટલા બધા કાગડામાં આપણા દાદા કયા હશે કે છે? દાદા હોય ને તારે બિચારાને ખીચડીમાં ઘી આપ્યું ન હોય ને હવે કાગવાસ કર્યા કરે. પ્રગટ હોય ને બહુ ભારે છે હો. હાલો પછી ફોટા રાખે ને આ કરે ને. પ્રગટ ભગવાને ઓળખ્યા ને એના કામ થઈ જાય, ગમે તેવો જીવ હોય. ભગવાન ઓળખવાને અઘરા છે, બહુ જ અઘરા છે. જ્યાં સુધી આપણી માયાની બુદ્ધિ છે અથવા સંસ્કાર ના હોય, ભગવાનની સંતની કૃપા ન થાય ને ક્યાં સુધી ભગવાન હોય તો એ ન ઓળખાય આપણને. ભગવાન રામ પોતે 12,500 વર્ષ આ પૃથ્વી ફર્યા. એના ઘરમાં રહ્યા 26 વર્ષના રામ થયા ને પછી જંગલમાં ગયા. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા ત્યારે ઓળખ્યા ભગવાન છે. એની મમ્મી ઓળખ્યા, એની માતુશ્રી કઈ દશરથની જ રાણી હતી ને, આ દશરથના દીકરા હતા ને. 25 વર્ષ રામ ભગવાન ઘરમાં રહ્યા. કઈ કાંઈ મંથરાને ખબર પડી કે ભગવાન છે ને કે જંગલમાં મોકલે. 14 વર્ષ જંગલમાં મોકલી દીધા રામને. આ તો આપણે બોલાય નહીં. બાકી રામ નો કહીએ કે વરદાન તમે આપ્યા ત્યારે મને પૂછ્યું હતું, તમારા પતિ પત્નીના પ્રશ્ન, અમને હું કામ ભાઈ જંગલમાં મોકલો કામ વગેરે? અમારે 100 ભાગ દઈ દો જે નીકળે તમે તેવું. રાજનો આપો તો કાંઈ નહીં ભાઈ. અરે રામ તો ભગવાન હતા, ન બોલે. સીતા માતા ન બોલે. કઈ જોડે મિટિંગ કરે તો હાહુ જોડે. અત્યારની હોવું હાહુનું ઊંચા કરી નાખે. શું છે બેન્ટિંગ કરી મારી જોડે? મારા પતિ જંગલમાં છેથી જાય છે, હું પ્રશ્ન શું છે? હાલ બેઠક કરી. સીતા કઈ સામાન્ય નહોતા, રાજકુમારી હતા. શું કરે? કયો હા, ઘનશ્યામ સ્વામી કહે છે હાહુ કે ઘર સભામાં ચર્ચા કરી લઈએ. એમ કશું પ્રશ્ન નહીં. જો રામ, હવે આ તો આપણે રેન્જની બહારની વાત છે, પણ તો ખાલી રફલી કહું છું. દશરથ રાજાને કહી દેવું જોઈએ કઈને કે વરદાન આપ્યા, ફોક મારા જા. ભલે હું નરકમાં જાઉં, રામ જંગલમાં નહીં જાય. મારે સત્યવાદી નથી રહેવું. મેં વરદાન આપ્યું, ભલે હું જૂઠો છું અને મારે નહીં બને, તારે જે થાય કરી લે જા. અરે ડાયવોર્સ આપી દેવો જોઈએ. બીજી 2 હતી, ગઈ તો ગઈ એકેમાં હું હવે. રામને જંગલમાં મોકલાય, ભગવાનને. આજે વિદ્વાનો કહે છે અફઘાનિસ્તાનમાંથી આવેલી છે. કઈ અફઘાનિસ્તાનમાંથી. અને ઓલી હતી ને મંથરા, એ ભેગી આવેલી હતી ત્યાંથી, એના પિયરમાંથી. 5 મણનો દૂધ પાક હોય પણ એક વાડકી લીંબુ રહ નાખો ને બધું ખાટું કરી નાખ્યા. આપણે આખા કુટુંબને ઝેરને દુઃખી કરી નાખ્યા. 3 રાણીઓ વિધવા થઈ ગઈ. દશરથ રાજા જેવો રાજા અઠવાડિયામાં ધામમાં જતા રહ્યા. ભરતજી 14 વર્ષ અનાજ ખાધું નથી, ચટાઈ પર હુઈરા રાજકુમાર. એની પત્નીથી 14 વર્ષ દૂર રહ્યા છે. લક્ષ્મણજી ઉર્મિલાને મૂકીને જંગલમાં 14 વર્ષ ગયા.
સીતારામ બધાના મૂળમાં જુઓ શું છે ખબર? ઈર્ષ્યા. મારા હાથમાં બગાડ હોય ને એ બહારથી નહીં ખબર પડે, અને લોહીમાં બગાડ હોય ને ગમે તેટલું શેમ્પુ ને હાબુ કહું ને અંદર સારું થશે. દુઃખ માણસને મનના છે, ઈર્ષ્યા, માન, ક્રોધ. ગીતામાં ભગવાન કહે છે કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. જેટલા જેટલા દુનિયામાં દુઃખ આવે એના મૂળમાં જોજો તમે. માણસને શરદી થાય ને દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ એ તપાસ નહીં કરે. કેળા ખાધા, ઠંડુ પાણી પીધું છે, તમે શરબત પીધું છે, દહીં ખાધું, તમને શરદી શેમ જ થઈ એ નહીં જોવાનું. મને ટીકડી આપી દો બસ. દુઃખ શેમાંથી આવ્યા આપણને? દુઃખના મૂળિયા શું છે? રામ ભગવાનનું રાજવી કુટુંબ, આખા ભારતના રાજા અને કુટુંબમાં કેટલો પ્રશ્ન આવી ગયો. પણ રામ ભગવાને સીતા માતાના જુઓ ગુણ. આવીને પહેલાં કોને પગે લાગ્યા? કઈને લાગ્યા. લાગે કોઈ મનુષ્ય? પછી કૌશલ્યા માતાને રામ પગે લાગ્યા. સીતા માતાએ પણ કઈને પહેલાં ભાવથી એકદમ મહિમાથી પગે લાગ્યા અને બોલ્યા કે તમે અમારી પર બહુ દયા કરી કે અમને જંગલમાં મોકલ્યા. તો કેટલું જાણવા મળ્યું. મારા પિતાને મારી પર કેટલો પ્રેમ, મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. મારા ભાઈ ભરતજીને કેટલો પ્રેમ મારી ઉપર, એક દાડો મોડા આવશો તો અગ્નિ સ્નાન કરી જાય અને છટાઈ પર હુઈ રહ્યા, રાજગાદી બેઠા નહીં. લક્ષ્મણજીને કેટલો પ્રેમ કે મારા માટે જીવન બલિદાન આપ્યું પોતાની પત્નીને મૂકીને. સીતાને કેટલો પ્રેમ મારી પર કે જંગલમાં આવ્યા ના પાડી તોય. હનુમાનજી, સુગ્રીવ, અંગદ એના જીવન મારા માટે બલિદાન દઈ દીધા લડાઈમાં. એટલો ભોગ આપ્યો છે. મારા હાથમાં કેટલી તાકાત ખબર નહોતી. કેટલો વેર હોય રાવણ, કેટલો વેરી માણસ. આ બધું જ્ઞાન મને જંગલમાં ગયા તો થયું કે એમ કરીને ગુણ લીધો. બાકી આપણને કોઈ આવું જંગલમાં કર્યું હોય નહીં, કઈ પડખે આવે તો શું કે આઘી જાને હું મોઢું લઈને આવીશું. અને જંગલમાં આ જ મેટર વાપરે હો પાછા ભેગા થઈને. અરે હરામડી હતી દુઃખી કરી નાખ્યા, હાર આમ તેમ. લોકોને આ જ હોય છે. જો નોખા થયા પછી આ ચર્ચા કરતા ભાઈઓ પાછા. મોટા ભાગના ગરસ્ત ડોહા ડોસી જોજો છોકરીને હોવનું રોજ 15-20 મિનિટ મેટર વાપરતા છે. હાજી ડોહા ડોસી હોવા જાય ને તારે છોકરાને હોવે આખા દાડામાં હું કર્યું હોય ને કામ, એ બધું જ એના પતિને કહે ડોસીમાં આમ કરે છે ને આમ કરે છે. અને છોકરાની હોવ એના પતિને કે હા હું આમ કરે છે ને એ આમ કીધું ને મને આમ કર્યું. થોડું થોડુંક જોજો તમે. અનુભવ છે કે નહીં બધાને? થોડું થોડું બધા હા પાડે જોવો તમે. પેલા કે ને ભાઈ પૈણા નથી પણ જાનમાં જ ગયા હોય, ખબર તો હોય થોડી ખબર. બધા ભગવાન રામનું કુટુંબ જો અકબંધ જો. ભગવાન સાક્ષાત હતા, કોઈ ઓળખી શક્યું નહીં. ભગવાન કૃષ્ણ 120 વર્ષ રહ્યા, ઓળખીએ ક્યાં બધા? કંસ ઓળખીએ કયો? રાવણ હતો વિદ્વાન, રામની સામે 100 દાડા યુદ્ધ હાલ્યું છે. કેટલું યુદ્ધ લાંબુ હાલ્યું, પણ રામ ભગવાનની સામે રાવણ રોજ જોતો. ઓળખીએ ક્યાં ભગવાન છે? દુર્યોધનને કૃષ્ણ ભગવાન વેવાય છે છૂકેલા છે. લક્ષ્મણા દુર્યોધનની છોકરી અને અનિરુદ્ધ કૃષ્ણ ભગવાનના છોકરાના લગ્ન થઈ ચૂક્યા. કેટલી વાર બેઠક થઈ છે, પણ દુર્યોધને ઓળખ્યા કે ભગવાન છે? પાંડવો ઓળખતા, આ ઓળખ્યા? ભગવાનને ઓળખવાને 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન ગઢડા મળ્યા, ઓળખ્યા? ગામવાળા ખેલમ નાવા જતા, બજારમાં જ નીકળતા. પ્રમુખ સ્વામી આ દુનિયામાં રહી ગયા એટલા વર્ષ, આખી દુનિયા ઓળખીએ ક્યાં? એ સાધુ રૂપે ભગવાનનો અવતાર હતા. અને ભગવાન જે કામ કર્યું ને એવું જ કામ પ્રમુખ સ્વામી આ કળયુગમાં પૃથ્વી પર કર્યું કે નથી કર્યું? કયો મને. આ દુનિયા થઈ ત્યારથી કોઈનું નામ તમે જાહેરમાં બોલી શકો, તમે સ્વામિનારાયણ ધર્મ હોય કે જે ધર્મના હોય. 1200 મંદિર આ પૃથ્વી પર કોઈ હિન્દુના બાંધ્યા હોય તો કોઈનું નામ બોલો તમે. કોઈ ભગવાને બાંધ્યા હોય તો બોલો. કોઈ જગતગુરુ, કોઈ પણ ધર્મમાં. એક વ્યક્તિ 40 વર્ષમાં 1000 બ્રહ્મચારી સાધુને બનાવ્યા, જેની 30,000 મંડળો શરૂ કર્યા, 65 દેશોમાં સત્સંગ કરાયો. સમાજની મોટા મોટી સેવા આખા ભારત લેવલે, દુનિયા લેવલે BFA સંસ્થા કરે છે. ભૂકંપ, રાહત હોય, કોઈ પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કેટલ કેમ્પ, બધે BFS પહેલી આવીને ઊભી રહે. જેને ઘરે કાંઈ નહોતું, 60 વર્ષ પહેલાં યોગી બાપા લોટ માગતા, ભીખ માગતી વ્યક્તિ, 6 ચોપડી ભણેલી, આજે હિન્દુ ધર્મને દુનિયાના બધા દેશોમાં ઊંચું માથું કરી દીધું. અને કોઈ ધર્મનું વાંકું બોલ્યા નહીં. અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, બાપા હું પ્રવચન કર્યું કે અમે લોકોને દેખાડવા નથી બાંધ્યું, કોઈ ધર્મને ઝાંખા પડવા નથી બાંધ્યું. અમારા ગુરુ યોગી બાપાના સંકલ્પ હતો એટલે અમે આ મંદિર બાંધ્યું છે.
કોઈ દે અહંકાર નહીં ભાઈ જોયું ને મેં અમારે એટલા મંદિર તોડી નાખ્યા છે બીજા હિન્દુના બતાવી દીધું એને બાંધીને કશું જ નહીં હાથ જોડીને રહ્યા છે લોકોની માફી માગતા હાવ સાદા સીલા સિમ્પલ સાધુ કામ કેવું કરી ગયા કાલે વાત કરીને 21 લાખ માણસ ધામમાં ગયા પછી દર્શને આવે પૃથ્વી પર કે મોરારી બાપુ આવ્યા એની પણ કીધું કે મારી જિંદગીમાં આવો મને અનુભવ નથી સાંભળ્યું નથી ક્યાંય કે 21 લાખ માણસ એક માણસ ગણ્યા હોય રોડ ઉપર આપણે 22 લાખ માણસ સ્વામી ધામમાં ગયા ને આવ્યા રિલાયન્સ કંપનીના માલિકો હેલિકોપ્ટર લઈને આવ્યા અને કેટલું સ્વામી માટે લોકોને માન આજે પ્રમુખ સ્વામીનું નામ પૃથ્વી પર ક્યાંય એવું સાંભળ્યું નથી આપણે પ્રગટ હોય ત્યારે કોઈની જાણે રમાપતિની રીત હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળો ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું પ્રગટ હોય ત્યારે ઓળખવાને બહુ અઘરા છે મને પ્રમુખ સ્વામીના કેટલા અનુભવ થઈ ગયા છે એવો મારા ભાઈ છે ને પૂર્વાશ્રમના કાકાના દીકરા ધર્મગુરુ હતા મોટા સત્યદાનંદ માધવાનંદ મોટો સંપ્રદાય છે એના 80 થી 100 મંદિરો છે દેશ પરદેશ લાખો શિષ્યો છે એની મને બોલાવીને કીધું કે હું તમને ગાદી આપી દઉં આખી ટ્રસ્ટી બોર્ડ અઠવાડિયું મને ભેગો રાખ્યો સ્ટેમ્પ ઉપર લખી દી તમે ગુરુપદે અહીં તમને બેહારી દઈશું તમે સાધુ અહીંયા થાવ મેં કીધું નહીં મારે છે ને પ્રમુખ સ્વામી આગળ સાધુ થવાનું છે મારે ગાદી નહીં જોતી ને ગુરુ નહીં થાવ સર્વમંગલ સ્વામી મને શું કે ખબર એ કે તમને સાધુ થઈ જાવ એકવાર અને પછી બધા શિષ્યોને સ્વામિનારાયણ બનાવીને આવતા રહેજો સર્વમંગલ સ્વામી કે મેં કીધું એ પછી છે ને સન્માન થવા મળે ને પછી ભૂલી જવાની ગલવલ્યા થાય ગુરુ થાય એટલે પછી લોકોને થવું થાય મારું બગડે મારે એ કંઈ ધંધા ને આવું જ આવે આપણે આપણું જ કરી લઈ હું સારું કર્યું ફસાણો નહીં ત્યાં મોક્ષ માટે જવાનું કયા દવાખાનામાં તમે એડમિટ થાય કાંઈ અગત્યનું નથી રોગ માટે નહીં અગત્યનું છે તમારો જે ધર્મ હોય કલ્યાણ છે તો શું કરવાનું એ ધર્મ પાળીને જે ગુરુ તમને તેડવા ન આવે તમને અંદરથી વાસનાઓ સ્વભાવ દોષો ન કાઢે ભગવાન નો આપે આપણને એવા ગુરુની પૂજા કરીને લાભ શું થાય તમને ગુરુ તો કેટલાય છે દુનિયામાં કેટલાય ડૉક્ટર ખોટા છે એવું નથી કહેતા પણ આપણા માટે કયો ડૉક્ટર સારો આપણો રોગ મટાડે એ બધાને આ તો બોલાય નહીં તમને અમુક ગમે નહીં એટલે હું ન બોલું બાકી તમે અમુક મંદિરમાં આવ્યા હો ને અને કોઈક સાધુ મળે ઓહો ક્યાંથી આવ્યા છો જૈન ભક્તો ખૂબ રમૂજી પ્રસંગો સાથે અલગ અલગ મનને પણ નિયંત્રણ કઈ રીતે કરવું અને આપણી જે ઇન્દ્રિયો છે એ જ દરેક વ્યક્તિત્વનું વ્યક્તિત્વ બતાવે છે તો એને આપણે નિયંત્રણમાં કઈ રીતે કરવા એના પણ ઉપાયો આ પ્રવચનમાં આપણે સાંભળ્યો અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો હતા એ આપણામાં જો 1% પણ એના ગુણ આવી જાય તો આપણું જીવન ખૂબ સરળ થઈ જાય કારણ કે દરેક વ્યક્તિ પાસે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 કલાક હતા અને આપણી પાસે પણ 24 કલાક છે પરંતુ એ 24 કલાક જે પ્રમુખ સ્વામી મહારાજે ઉપયોગ કર્યો કે લાખો લોકોનું જે કલ્યાણ કર્યું લાખો લોકોને વ્યસન મુક્તિ કરી અને પરિવારને જે બચાવવાનું કામ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે એટલે જ આજે વિશ્વવિખ્યાત BAPS સંસ્થાની દરેક અલગ અલગ દેશોની અંદર પણ વાહ થાય છે તો આવા જ પ્રસંગો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો વિડીયો શેર કરો તો મળીએ એક નવા જ પ્રવચનમાં ત્યાં